નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલ રાજેશમાં આપનું સ્વાગત છે. મારો વિષય છે સ્માર્ટ સિટી પાર્ટ 4. સ્માર્ટ સિટી આપણે 22 તારીખે શુક્રવારે મોકલ્યું. આજ 26 તારીખ છે. શુક્રવાર 3 પાર્ટ મૂક્યા હતા. ભાગ 1, 2, 3. આ ભાગ 4 છે સ્માર્ટ સિટી. હવે આપણે ચાલુ કરીશું. ચલો આપણે ચાલુ કરીશું. 22,000 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું શાંઘાઈથી 6 ગણું મોટું 22,000 સ્ક્વેર કિલોમીટર પથરાયેલું શાંઘાઈથી 6 ગણું મોટું દિલ્હીથી બમણા વિસ્તારમાં થશે. સિંગાપુરથી મોટું, મુંબઈથી મોટું પીપળી ટ્રાયંગલ, ત્યાંથી બધે જવાય છે. પીપળી ટ્રાયંગલથી વડોદરા, અમદાવાદ બધે નથી જવાય. અને ટ્રાયંગલ એટલે ટાંગે પીપળી ટ્રાયંગલ વિસ્તાર કહેવાય, ટ્રાયંગલ કહેવાય છે. બધે જ જવાય. અમદાવાદ, વડોદરા ટાઉનશીપ. હવે તે ટાઉનશીપ એલએનટી વાળા બનાવે છે, જ્યાં કોઈ ભૂલ જ ના હોય. જ્યારે રહી તળકી માત્ર ભૂલ ના હોય. તમે આપણે અનિલ બકરીને જોશો ને તો એમાં જે મખત થતો રિઝલ્ટ જગ્યા એના તો ત્રીજે ચોથે માળે પહોંચી જાઓ. 6 તબડે રહી લેવાતા, 5 તબડે લેવાતા હશે, મધ 5 તબડે લેવાતા હશે. હું એ પર પહોંચી ગયો કામથી. એવું અહીંયા બિલકુલ ભૂલ નહીં હોય. આ આખી અલગ જ જગ્યા છે. મોદી સાહેબનો પ્રોજેક્ટ છે. એમાં બિલકુલ આમાં સીસી કેમેરા હોય. બધું કહીશ ખોટું ના કહીશ કે પેલું બેટું ઊંડું બનાવીને બધું થાય. હવે તો બિલકુલ ખોટું થાય જ નહીં. અને ચેકિંગ બેટું થાય. તો એવું સરસ ટાઉનશીપ બનાવશે. મને બધું સુકડ દેખાય. ચારે બાજુ સુકડ એકદમ દેખાશે. તો મને મજા પડી જાય એવું. આ ગોબીમાં વિડીયો મૂક્યા છે. અમારો 4થો પાર્ટ છે. આગળ જન્નત જેવું પણ થશે. જન્નત સ્વર્ગ એટલે સ્વર્ગ તો ના જ કહેવાય, પણ આપણી પાસે જન્નત કહી શકીએ છીએ. શું ત્યાંના જે કોઈ જગ્યા દુનિયામાં ભરવાની હોય રહેવા માટે. પેરિસથી ચડિયાતું, પેરિસ ચડિયાતું ગિફ્ટ સિટી બનાવો ને એથી ચડિયાતું તો લેરા સિટી બનશે. તો પેરિસ જવાની મને જવાની જરૂર શું? અહીંયા જોવાય તો 1, 2, 3 પેરિસને બધાની. પેરિસ શાંઘાઈને હોંગકોંગ બધી 1, 2, 3 શું અહીંયા જ બધું બનતું? બસ શું જવાની જરૂર? આપણે અહીં મજા કરો ને. હે દૂર તો જોવું ને પૈસાનું ટેન્શન હોય. કેટલું ટેન્શન ત્યાં છે. પ્લેનમાં જઈએ ને અજાણી જગ્યા ને. હવે તો આપણું પોતાનું જ મજા. ચલો આગળ મજા આવવાની અહીંયા. હવે સંજય શાહ જે વડોદરા ડેપો બને, સંજય શાહ એ એબીસીડી બિલ્ડિંગ આવે. એટલે એબીસીડી બિલ્ડિંગ એટલે એબીસીડી આપણે બોલીએ એ નહીં. કક્કો બારાટી જે છે ઇંગ્લિશો કક્કો એ નહીં. એબીસીડી બિલ્ડિંગ છે. એનું નામ બી આપવામાં આવે એબીસીડી. એનો અર્થ બી આમ થોડી વાર કહીશ તમે. એબીસીડી બિલ્ડિંગ છે એટલે કંઈ બી હોય ને તો આઈબીસી ખબર પડી જાય. ચોરી થઈ તરત ખબર પડી જાય. આઈબીસી બિલ્ડિંગ એ છે. અને પરમિશન ગાંધીનગર નહીં જવાનું, અહીંયા જ જવાનું એબીસી બિલ્ડિંગમાં. કોઈ ટેન્શન જ નહીં. એક જ ફોર્મ. બધું એમાં લાઇટ બિલ, પાણી બિલ બધું એક જ ફોર્મમાં આવી જાય. કાંઈ તમને કમિશનર કોઈ કશું એફઆઈઆર કોઈ મગજમારી જ નહીં. સીધી એબીસી મને ખબર પડી જાય ચોરી થાય તો તરત એલાર્મ વાગે. હવે આગળ જેવી રીતે મુદ્રામાં ટાઉનશીપ બાંધે, મુદ્રામાં બાંધ્યા એવી રીતે એલએનટી અહીં બાંધશે. જેવી મુદ્રામાં બાંધ્યા એવી રીતે એલએનટી અહીં બાંધશે. હવે આગળ જેટકો જે ટોરેન્ટે પાવર પૂરો પડશે. અને ટોરેન્ટે બહાર પડશે. જેટકો છે ટોરેન્ટે પાવર પૂરો પડશે. આ ટોરેન્ટ ફેક્ટરીઓને બધા પબ્લિકને બધાને આપશે વીજળી. 2 કિલોમીટરમાં અંતરે પાણી ટાંકી. 2 કિલોમીટર અંતરે પાણી ટાંકીઓ હશે. મોટા રોડ 200 કિલોમીટર, મોટા રોડ 250 કિલોમીટર હશે. પેલા નગરો ભારતમાં હતા. હવે આપણું એ લોકો લઈ ગયા વિદેશીઓ, પશ્ચિમા દેશો, પણ ત્યાં નગરો થયા. આપણું જોઈને લોકો પેરિસ બનાવ્યું. મોહેંજો-દડો, સિંધુ ખંડની સંસ્કૃતિ આપણામાંથી કપડા પહેર ગણો થયો. જે બધું આપણી પાસે શીખ્યા છે. હવે આપણે લોકો પેરિસ જઈએ છીએ, પણ આપણે આપણી ખબર જ નહીં. જે આપણું મૂળભૂત સભ્યતા શું આપણે ભૂલી ગયા છીએ. આપણે ખબર જ નથી આપણી શું શક્તિ છે. અને અંગ્રેજો શિક્ષણ શું આપ્યું કે આપણે લઘુત્તર ગ્રંથિ પડાય એવું શિક્ષણ આપ્યું કે એ લોકોને આ ખબર ના પડી જોઈએ. તમે બુદ્ધિશાળી ખબર ના પડી જોઈએ. શિક્ષણ બદલો એટલે આપણે લઘુત્તર ગ્રંથિ પડી ગયા. આપણે લફોડ જ છે. આપણે એવું લાગે અંગ્રેજો બુદ્ધિશાળી એવું શિક્ષણ તૈયાર કર્યું. મેકલો અહીં તૈયાર કર્યું. જે અંગ્રેજોમાં જે મેકલો એક શિક્ષણ એવું તૈયાર કર્યું કે સૌ પ્રથમ તો છોકરા તૈયાર થાય એના મા બાપને જ ગાળો આપે. એટલે મમ્મી એટલે શું? મમ્મીનો અર્થ શું થાય છે? સપ થાય છે. ઇજિપ્તનો સપ કહેવાય છે. ડેડી એટલે મરેલા. આ આપણે મમ્મી ડેડી આપણે કહીએ છીએ. તો એક શિક્ષણ એવી એને ડેવલપ કરી કે દિમાગથી અંગ્રેજ સરથી ભારતીય હશે એવું એક શિક્ષણ વ્યવસ્થા ડેવલપ કર્યું. અને આપણે અંગ્રેજો બુદ્ધિશાળી દેખાય એવું કર્યું. તો આપણે એને બુદ્ધિશાળી બની એટલે આપણે એના જેવો થવા પ્રયત્ન કરીએ. કેમ આપણે બુદ્ધિશાળી શિક્ષણ વ્યવસ્થા એને ડેવલપ કરી. જોવા કરવાની જરૂર તમે કશું છો જ નહીં. અને એ અત્યારે હાજર હોય છે. આ સંશોધન હું કરી રહ્યો છું અને હું પર્દાફાશ કર્યો છે. આપણે સંશોધન કરીને
કે મેકોલની શિક્ષણ વ્યવસ્થા એ આપણે અસર કરી ગઈ છે. હવે મિસિસ એટલે શું? પર પુરુષ ગમન એટલે મિસિસ કહેવાય તે ઇંગ્લેન્ડની અંદર. એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ઘરમાં તો નાખવાનો હોય પુરુષને, એવી રીતે મિસ્ટર એક કરતા પર સ્ત્રી ગમન, વેસે અલગ, પર સ્ત્રી ગમન અલગ, તો એને મિસ્ટર કહેવાય. એક કરતા વધુ સ્ત્રીઓ રાખે, એ સ્ત્રીમાં પુરુષ તો હોય જ, પણ નક્કી થયેલા પુરુષ હોય. એ આપણે બોલીએ છીએ, આપણે ખબર નથી. મેડમ એટલે વેશ્યાના અડ્ડા પર મેઇન વેશ્યા હોય, ઉપરી વેશ્યા એને મેડમ કહેવાય. હવે આપણે ખબર બધું બોલીએ છીએ. ઇંગ્લિશ ભાષા આપણે બોલીએ છીએ, એનો પ્રભાવ આપણી પર કેટલી અસર પડી છે. 12,000 શબ્દો છે. હિન્દીમાં જો 75 શબ્દો, ગુજરાતીમાં 40,000 શબ્દો, મરાઠીમાં 48,000 શબ્દો, સંસ્કૃતમાં 1.5 લાખ. જે ફૂલાઈ ગયેલી પાલી છે એમાં 2.5 થી 3 લાખ. સમૃદ્ધ કઈ ભાષા હતી આપણી કેમ નહીં? વળી સંસ્કૃત કોમ્પ્યુટર ફિટ થાય છે, ઇંગ્લિશ કોઈ કોમ્પ્યુટર ફિટ થતું નથી. વળી એમાં સંબંધો જોડતા બી નથી. બધાને એક અંકલ જ કહેવાનું, કાકા હોય માસા બધાને. કેટલી ગરીબ ભાષા, કે બુદ્ધિશાળી હોય આટલી ગરીબ ભાષા શા માટે છે? હવે બધા ઉધીના એમના પોતાના 2006 શબ્દો છે, બાકી લેટિન ને ફ્રેન્ચ બધું ઉધાર લીધેલા શબ્દો છે, રોમન ને બધું ઉધાર લીધેલું છે, એટલે 12,000 શબ્દો થાય છે. કેટલી ગરીબ ભાષા છે. સૂર્ય માટે એક જ શબ્દ છે, તો આપણે અહીં સંસ્કૃતમાં 40 શબ્દો છે. દિવાકર, કેટલાય શબ્દો છે. સૂર્ય માટે કેટલા બધા શબ્દો છે, કેટલાય શબ્દો. ભાસ્કર ને દિવાકર ને કેટલા શબ્દો છે. ચંદ્ર માટે કેટલા શબ્દો છે. અને માટે વોટર એક જ થાય. અહીં તો સરોવરનું પાણી અલગ, નદીનું પાણી અલગ, કેટલા બધા શબ્દો વોટર માટે છે. એમનો તો એક જ શબ્દ. કેટલી નબળી ભાષા છે. અને હવે એક જ વાક્ય બે હાર્ડ એટલે ભાગ્ય, હાર્ડ એટલે સખત થાય. તો કોઈ મેનેજર લખે, મોટા મેનેજર લખે કે આ માણસ સખત કામ કરે, પણ જેને બઢતી ને મળવાની ના મળી જાય, આ એવો અર્થ આગળ. હવે એવું બોલીશ તો આપણે આ વિષય લાંબો થઈ જશે, અહીં પતશે જ નહીં. હવે ત્યાં કબીલા હતા, ત્યારે આપણે નગરો હતા. મોહેંજો-દડો, હિન્દુ સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, એમાંથી બધું લઈ ગયા, નગરો એમને બનાવ્યા. શિક્ષણ આપણું લઈ ગયા. વલભીપુર બધા એ લોકો અહીં ભણવા આવતા હતા, આપણું લઈ ગયા. ત્યાં તો બધા બુદ્ધિશાળી થવાના, અને આપણે લઘુત્તમ પીડા માને આપણે ડફોળ છીએ. ખરેખર આપણે હોશિયાર છીએ. આજે સંશોધનો છે ત્યાં, એ તો આપણે કરોડો વર્ષ થઈ ગયા. ઋષિમુનિ, આજે ઋષિમુનિ સંશોધન કરી કોપી છે. વિમાન છે એ બી આપણે શોધ્યું છે. મરાઠી કોઈ માણસને ઉડાડ્યું વિમાન, એની પર વિમાન ઉડાડ્યું. એને પૈસા નહીં હોય, ગમે તે હોય, પોવા કારણે કાંકરી આગળ નહીં વધ્યું હોય, વિમાન બનાવ્યું. રામ પશુક વિમાનમાં ગયા હતા. ગુરુતાસન અહીંયા શોધાયો, ગુરુસંધ્યા અહીંયા શોધાયો. ફળ ઉપર કેમ ના ગયું, નીચે કેમ ના આવ્યું, ઉપર કેમ ના ગયું, કેમ નીચે? વાર્તા ઉભી કરી ન્યૂટને. આપણું સંશોધન છે, આપણો આવિષ્કાર ચોર્યો છે, આવિષ્કાર ચોરી લીધો છે ન્યૂટન. એ સિવાય કોમ્પ્યુટર શોધ અહીંયાથી છે કે અમે શોધ્યું. આપણે સંશોધન બીજે કોઈ, આપણે સંશોધન એટલા માટે નહોતા કરતા, દેશમાં બેકારી ફાટી નીકળશે, બેકારી ફાટી નીકળશે, એટલે આપણે સંશોધન નહોતા કરતા. અને બીજું રાજપૂત રાજાનું જાણવાનું, નવું જાણવાનું જિજ્ઞાસા સ્વતંત્ર ભાવ હતો, એટલે આપણે સંશોધન આપણું આગળ વધતું નહોતું. અમુક જગ્યાએ કરવા જોઈએ. હવે ઝડપી કાપડ એ બી આપણું સંશોધન છે. આપણે અહીં વડકરો લોકો હાથ કાપી નાખ્યા, આપણે પુસ્તકમાં સંશોધન કર્યા. બુદ્ધિશાળી આપણે તો પહેલા પૈસાદાર તમારો કેમ નહોતો? અહીંયા વિક્રમ રાજાએ બધું મોકલતા હતા બહારના દેશોમાં, અને કાચું સોનું અહીંયા જ કરતા હતા. અહીં કઈ કુદરત સંપત્તિ હતી, એ સબ ક્યાં નોલેજ હતું, એ સબ ક્યાં, એટલે આપણે બધું ડેવલપ થયું હતું. હવે આગળ વધીએ. હવે એબીસી બિલ્ડિંગ એટલે ગાંધીનગર પર પરમિશન લઈ લેવી નહીં પડે. હા જો એરપોર્ટ, સીપોર્ટ બી હશે, એરપોર્ટ બી અહીંયા હશે, ટાઉનશીપ પણ અહીંયા હશે. સ્માર્ટ સિટી કોને કહેવાય? હવે તાજમહેલ, હવે તાજમહેલ છે ને એ કોઈ મુસ્લિમ બાદશાહ નથી બનાવ્યો. જો મુસ્લિમો ખરાબ લગાડવાનું નથી, દુઃખ લગાડવાનું નથી. મુસ્લિમો હોય તો કોઈ મુસ્લિમો હોય તો એનો ઓબ્જેક્શન ઉઠાવને એને જ્યારે દુઃખ લગાડવાની જરૂર નથી કે અમારે ખરાબ બોલે છે, અમારી વિરુદ્ધમાં બોલે છે, એવું વિચારવું જ નથી કે તમે અસલી મુસ્લિમ છો નહીં. તમે બધા વટલાયેલા છો. હું બીજા દાખલા આપું. સબનામ ખાન વાંચો, હમણાં જે ઘટનાઓ ઘટી એ ભાઈ બહુ દુઃખ થાય છે. સબનામ ખાન નેટમાં મુસ્લિમો કેમ વાંધો ઘણા વાંધો ઉઠાવે છે કે આ જે ઘટના ઘટી ને ઉપર એની પાસે હત્યાઓ થયું તે પણ મુસ્લિમ વાંધો ઉઠાવીને મરી ગયા છે. હિન્દુઓ એક થાવ, અને એમની પર ધમકી આવી છે. એ સબનામ ખાન પર હજારો ધમકી આપી, એ સિવાય બીજા પર ધમકી આવી છે. નેટમાં જુઓ, કેટલી લોકો વાત ચૂપ થઈ ગયો છે.
અને તમે હિન્દુ એ જ થતા નથી. અને કેટલું એક પછી એક મુસ્લિમ હિન્દુ મરે એટલે શું થાય? હિન્દુ મુસ્લિમ ખાઈ બી થાય. મુસ્લિમ પકડાય એટલે શું થાય? હિન્દુ મુસ્લિમ ખાય. હિન્દુ કેમ નથી પકડાતા? એટલે આ એક બહુ મોટું ષડયંત્ર છે, ઇન્ટરનેશનલ ષડયંત્ર છે. કોંગ્રેસ વાળાને કટ્ટરવાદો પડખું લીધું છે. કોંગ્રેસ વાળા હિન્દુ નેતાઓ અને કટ્ટરવાદો પડખું લીધું છે. એટલે એ કટ્ટરવાદ વોટ બેંક અપાશે કોંગ્રેસ, એટલે એનું પડખું લીધું છે. આપણે ખબર નથી કે આ લડાવા છે. આપણે આપણી બુદ્ધિમતી મારી ગઈ છે. જ્યાં એમને ખરાબ બોલીએ, જ્યાં સારું હોય ગોધરા કરતા સારું હોય, અમુક મુસ્લિમ હિન્દુ લોહી આપી, હિન્દુ મુસ્લિમ તેમ તો સારું, પછી આવું કંઈક થાય, હે મુસ્લિમ ખરાબ. આ વસ્તુ હવે ખોટી છે. અને એ લોકો જેવા શું ખબર નથી, પણ મને મારા વિશે ખબર છે કે બહુ થાય છે. બહુ આપણે રાખવાનું કે મુસ્લિમ હિન્દુમાંથી બનેલા છે. દરબાર પઠાણ થયા, રાજપૂત છીપા થયા, બ્રાહ્મણમાંથી સૈયદ મોમીન થયા, ટક્કરમાંથી ખોજા થયા. તો આપણે મારે લોકો પણ ખાઈ ભી કરી, અંગ્રેજો ખાઈ ભી કરી ગયા. આપણે અંદર લડતા હતા, એ લોકો આવ્યા અને હિન્દુ મુસ્લિમ ખાઈ ભી કરી ગયા. પેલા છે ભારત આઝાદ જયારે થવાનું તો હિન્દુ મુસ્લિમ એક સાથે લડ્યા, ભેગા થઈને લડ્યા હતા. પછી શું કેમ મેર છે ઉભા થયા? પછી અંગ્રેજે કર્યું, ચીડાનો અલગ બોલી દીધો, બધું આખો મોટો ઢામા રચાયો. એટલે હિન્દુ મુસ્લિમ ખાઈ ભી થઈ. ચીડાએ ભાષણ આપ્યા ખોટા કે હિન્દુઓ સાથે દબાવશો ક્યાં સુધી? અંગ્રેજો હિન્દુઓ તમે દબાવશો ક્યાંથી? અંગ્રેજો હિન્દુઓ અંગ્રેજો હિન્દુઓ બે દબાવતા મુસ્લિમોને. કેટલું ખોટું ભાષણ આપ્યું છે. એટલે રાજનીતિક સ્ટેટમાં જો તમને મળશે કે કેટલા ખરાબ ભાષણ આપ્યા. બીજી વસ્તુ, દયાનંદ સરસ્વતીને મના નાખ્યા અંગ્રેજો. દયાનંદ સરસ્વતી રાણપુર બાજુ કહેતા હતા, તેમાં આટલા બધા હિન્દુ હતા, મુસ્લિમોને કહેતા ના હોય. મુસ્લિમમાંથી હિન્દુ બનતા હતા. તો અંગ્રેજોએ 16 વાર થયા અને 17મી વાર એનો રસોઈ ફૂટી ગયો. તો 17મી વાર એનો રસોઈ ફૂટી ગયો તો કાચના કુટી આપણે મારી નાખ્યા. 16 વાર ઉલટી કરી કાઢી નાખ્યું, કારણ કે કખાડ્યા હતા. એક વાર રાજાની મસ્કરી કરી બ્રહ્મચારી એટલે એવું નહીં, કુંવાર એટલે બે છોકરા બાપ હોય બ્રહ્મચારી કહેવાય. એટલે આ છે મગજમાં કાઢી નાખ્યો. તો સંસાર નહીં ચાલે એવું નહીં હોતો. પણ બ્રહ્મચર્ય કોને કહેવાય? કુંવારને બ્રહ્મચર્ય બે છોકરા બાપ હોય તો 10 છોકરા બાપ હોય તો બ્રહ્મચર્ય મનથી દિલથી હોય છે. તો એને રાજાની મસ્કરી કરી, એમ બગી જતી. તો રાજાએ પાછળ પછી છે ને બગી પકડી લીધી એક હાથે, દયાનંદ સરસ્વતી. આ તાકાત બ્રહ્મચર્ય એને દયાનંદ સરસ્વતી. આગળ પણ પેલું હોય ને, અને એમાં બ્રહ્મચર્ય પણ તાકાત હોય. બધા બ્રહ્મચર્ય બધા તાકાત આવી જાય, આખી અલગ તાકાત હોય, બરાબર છે. હવે એક પછી બે સાંઠ લતા તો આખું ગામ ભેગું થયું. દયાનંદ સરસ્વતી મને એકલા જવા બે વાર એક જમણાથી પકડી એક દાવાથી, 2 જણા બે સિંગડા પડી લીધા. પછી આ દયાનંદ સરસ્વતી 17 વાર એનો રસોઈ ફૂટી ગયો. નેપાળી બ્રાહ્મણ, પોતે બ્રાહ્મણ, નેપાળી રસોઈ બ્રાહ્મણ. ત્યાં પૈસા મળે લે પૈસા લીધા કે ના લીધા ખબર નથી, પણ એને ભગાડ્યો તો પબ્લિક મારી નાખશે. હવે આગળ આ હિન્દુ મુસ્લિમ એટલે તાજમાં રત્ન જયશ્રી તળાવ બનાવવા છે, કારણ કે એમાં કમળ હાથીના ચિહ્નો આવે. ત્યાં કળશ છે, કળશ મુસ્લિમ સ્થાપના એનો કોઈ ઉલ્લેખ જ નથી. આપણે એમ કહીએ આ સ્થાપત્ય ઉલ્લેખ છે નહીં મુસ્લિમ સ્થાપત્ય. તાજમાં શબ્દ મુસ્લિમોમાંથી એવો આવતો જ નથી. ઉર્દુમાં અરબીમાં જેવો હોય એને ભાષામાં આવતો જ નથી. અંગ્રેજ ઇતિહાસકાર અંકે બી સ્વીકાર્યું છે આ તમારું સર્જન છે. અને મુસ્લિમ જગતના વડા સર સૈયદ અહેમદે બી સ્વીકાર્યું છે આ તમારું સર્જન છે. કારણ કે એની નજીક કેટલા બધા મંદિરો છે. તાજમહલ મંદિર ઉત્તર ભાગી છોડીને જરૂર પડે ખરી? 300 ભૈરણ ખંડો શું જરૂર એની યાદમાં આપણે એમ કહીએ છીએ. હવે આગળ તો આ બધું આપણું છે ટેકનોલોજી બધી. ઓવેસી બેન ક્યાં ગઈ? હિન્દુમાં ગઈ. પોતે બ્રાહ્મણ હતી, ક્યાં સુધી બાબાની ગુલામી કરવાની એવું કીધું એને. તો આ બધું સમજવાનું. એટલે મુસ્લિમો ખરાબ લાગાડે નહીં. મારે માહિતી આપવી જરૂરી છે કે તમે હિન્દુમાંથી બનાવેલો. કારણ કે યુપીમાં કેમ બધી મસ્જિદો હિન્દુમાં મંદિરમાં બને? મુસ્લિમો કીધું બરાબર છે કે બાપદાદી હિન્દુઓ તેને યાદ કરવાના, એટલે મસ્જિદો મંદિરમાં બને છે. એટલે કે મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે. હવે આપણે આગળ વધીએ. ચલો, હવે ત્યાં ખેતીવાડીની જગ્યા બી રાખવામાં આવી છે. તોલેરા એટલે શું કે આ શહેર એટલે કોઈ તકલીફ જ ના પડે. આ શહેરો બનશે જ્યાં કોઈ તકલીફ પડશે નહીં. કે જ્યાં તો શહેર બનતા હતા ખેતીવાડી હોય ને તો ખાવાનું ના મળે, ભાઈ ખેતીવાડી બી ખરી બધું સાથે. દૂર ગામડા હોય કાઠિયાવાડમાં, અહીં થોડા અમદાવાદમાં આવશે, શાકભાજી આપવા આવશે તો નજીકમાં જ જશે. એવી રીતે આપણે ખેતીવાડી હોય કરીશું એવી વાત છે. એટલે આને અહીંયા એ બી છે કે ખેતીવાડીની જગ્યા અલગ રાખવામાં આવી છે. ખંભાતથી 60 કિલોમીટર દૂરના, ખંભાતથી 60 કિલોમીટર અંતરે અદાણીએ મુદ્રા ટાઉનશીપ બનાવ્યું, એમ એલએન્ડ ટાઉનશીપ બનાવશે. પછી સ્વામિનારાયણ મંદિર હશે, સ્વામિનારાયણ મંદિર હશે, જૈન મંદિર હશે, પ્રાથમિક શાળા હશે, માધ્યમિક શાળા હશે, પંચાયત ઘર હશે. કેટલું સરસ! એટલે તમને બધી સુગંધ મળશે. જે કોઈને એમ કે હું સ્વામિનારાયણ છું મારું મંદિર, એનું મંદિર છે
જૈનનું મંદિર હશે, બધું હશે અહીંયા. પંચાયત ઘર, આંગણવાડી, દૂધની ડેરી, ધોલેરા ખંભાત આખા તો પ્રાચીન નગર છે. પહેલા હતું જ એક સમય, હવે ફરી એક ડેવલપ છે. હવે તો આખું ક્યારેય નહીં હોય એવું ડેવલપ થઈ જશે. જૂના જમાનામાં એક નામ હતું, હવે ફરી ધમધમી ઉઠશે. ઉજળ થઈ ગયું એટલે ધોલેરા અમદાવાદમાં આવ્યા, હવે ફરી વખત ધમધમી ઉઠશે. ફરી એકવાર આનું છમણ આવી ગયું. મોદીએ વિચાર્યું કે અહીંયા બંજર બી જમીન છે. પહેલા કલોલ બાજુ વિચારવાનું, પછી એમ થયું કે અહીંયા તો બંજર જમીન તો છે નહીં, બધી ખેતીવાડી જમીન છે. બંજર જમીન ક્યાં છે? પછી ખબર પડી આ જગ્યા છે. ઓહો, આટલી બધી સરસ જગ્યા છે. કોંગ્રેસમાં ખબર ના મોદી સાહેબ એમ થયું, હા પેરિસથી વધી જાય છું. મોદી સાહેબ એમ કે છે શું એટલે પેરિસથી વધી જ જગ્યા. આપણે કેટલી સરસ જગ્યા આપણે કશું કરી જ નથી શક્યા. કુદરત આપણે આપ્યું છે, પણ આપણે નોલેજ આપણે ઉપર હવે આપણે ટેકનોલોજી ઉપયોગ કોંગ્રેસ વાળા નથી કર્યો. 70 આ કરીશું. હવે જો સિસ્ટમ ડેવલપ હોત તો આ 40 વર્ષ લાગે જ. ધોરણ મતના 2020 વર્ષ પછી એકદમ બરાબર થશે. 10 વર્ષ તમારું બધા આવી જ જાય. 5 વર્ષ ભાવ વધારે છે, 5 વર્ષ બધું ચાલુ જ જશે કામકાજ બધું. ઉદ્યોગ બધું આવી જશે. ત્યાં નોકરી લાગશે 2-3 વર્ષમાં. આ 2 વર્ષ પતે એટલે બધા નોકરી લાગી જશે. ત્યાં ઘણા બધા ઉદ્યોગો આવી જશે. પણ એટલે સાચું બરાબર ડેવલપ થાય 20 વર્ષ લાગશે. હજી 17 વર્ષ બાકી છે. તો આટલા બધા વર્ષ હવે સિસ્ટમ બધી બની ગઈ છે. હવે બીજું ડોલર જો બનાવવું હોય, જગ્યા હોય તો 5-7 વર્ષમાં બનાવી છે. કારણ સિસ્ટમ ડેવલપ, જૂની સિસ્ટમ કોંગ્રેસે કંઈ કશું કર્યું જ નહોતું. એટલે આપણે મહેનત કરવી પડે છે. 3 વૈજ્ઞાનિક માર નાખ્યા, 2200 પ્રમાણિક વૈજ્ઞાનિક હતો પતો નથી. ક્યાંથી દેશનો વિકાસ થાય? હવે આગળ હવે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ 6 મંદિરમાંથી એક અહીં મંદિર છે. આ મંદિર છે સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ રક્ષા કરેલી છે. મૂર્તિ પધરાવી હતી. 22 ગામ: આંબલી, બાવળીવાડી, ભડિયાદ, ભાણગઢ, ભીમતળાવ, ચેર, ધોલેરા, ગોગલા, ગોરાયુ, ઝાંખી, કાદીપુર, ખોણ, મહાદેવપુર, મીંગળપુર, ચુંડી, ઓતરિયા, પ્રાચી, સનાસ, સાઢેડા, હિંતલપુર, સાગર સોઢી. રિયલ એસ્ટેટ માટે સારું છે. શાંઘાઈથી 6 ગણું મોટું, સિંગાપુર દુબઈથી 72. ભારતને પ્યાર કરતા દરેક માટે સારા સમાચાર છે. SIR સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ સ્માર્ટ સિટીનો અર્થ ગ્રીન ઝોન. આ ગ્રીન ઝોન બની ગયું છે. સ્માર્ટ ટાપી 250-500 સાલનું વિચારીને સ્માર્ટ ટાપી બને, સ્માર્ટ સિટી બનાવેલું. જેમ રેલ ફોડો જ્યાં વલ્લભભાઈ પટેલ બનાવ્યો ત્યારે બધા વાંધો ઉઠાવતો વિરોધ પક્ષ જે હોય. પછી આજે રિપોર્ટ ટૂંકો પડવા માટે ભવિષ્ય સમય જતા એવી રીતે છે. લાંબા ગાળા સમય વલ્લભભાઈ પટેલના દૂરદ્રષ્ટિ હતા, દીર્ઘદ્રષ્ટિવાળા હતા. એવી રીતે મોદી સાહેબ દીર્ઘદ્રષ્ટિવાળા છે. ડેવલપ કરી રહ્યા છે. પોતે અંદર પોતાનું ગાઈડન્સ પોતાનું આપી રહ્યા છે. જે મત હોય એ મોદી સાહેબ આપી રહ્યા છે. ને બાકી શું છે કે બધા માણસો કર્યા, માણસો સ્વયં પોતે અંદર મતવાનો આખો ઉતરી રહ્યા છે. બ્રાઉન્સ એટલે શું કે નોઈડા, પૂના જે છે થોડો ફેરફાર થાય. એમાં ચેલેન્જ હોય, ચેલેન્જ પડકાર, ચેલેન્જ હોય, ચુનૌતી જેને હિન્દીમાં કહેવાય છે. હવે બટન દબાતા કોરિડોર બનશે. ફાસ્ટ એમ્બ્યુલન્સ, ફાસ્ટ એમ્બ્યુલન્સ આવી જશે જરૂર. પહેલાથી વાઈફાઈ, વીજળી પૂરું સિટી વાઈફાઈ હશે. પહેલાથી ચોરી થશે તો પહેલેથી એને દેખરેખ રાખવામાં આવશે. કારણ કે તરત એલાર્મ વાગશે. ક્યાં? એબીસી બિલ્ડિંગમાં. એફઆઈઆર બહુ માથાકૂટ રહેશે નહીં. તુરંત એલાર્મ વાગશે એબીસી બિલ્ડિંગમાં. બિલ્ડિંગમાં ખબર પડી જશે. સિંગલ વિન્ડો સિસ્ટમ. 500 એમ્બ્યુલન્સની જરૂર નહીં પડે. 500 એમ્બ્યુલન્સ જરૂર પડશે નહીં. રોડ ઉપર અકસ્માત થશે તુરંત ખબર પડશે. રોડ ઉપર અકસ્માત તરત ખબર પડી જશે. એબીસી બિલ્ડિંગમાં બધું ઓટોમેટિક એડવાન્સ સિસ્ટમ, તરત ત્યાં ખબર પડી જશે. એટલી બધી આધુનિક સિસ્ટમ હશે. અઘતન, આ પ્રાચીન, નવી જેને કહેવાય, લેટેસ્ટ એટલે નવી, તુરંત આવી જશે. ઇન્વેસ્ટમેન્ટ વાળા માટે સ્વર્ગ, જન્નત બની છે. ઇન્વેસ્ટમેન્ટ માટે હોટેસ્ટ સિટી તમને થશે તો અરે આટલું વિખ્યાત કેમ? આટલું વિખ્યાત કેમ? તો 4 ચીજોથી કનેક્ટેડ છે. 4 ચીજોથી. એક તો પોર્ટ, બીજું સમુદ્ર, બીજું ઇન્ટરનેશનલ કાર્ગો, ચોથું રેલ કનેક્ટિવિટી. હવે અહીંયા બંજર જમીન બી છે. એટલે કોઈ સરકારે મહેનત પડતી નથી. એટલી બધી બંજર જમીન છે. હવે કુદરતે સૌથી છૂટાથી વેરેલું છે. પહેલા કલોનો વિચાર હતો, પછી નિષ્ણાતો કીધું કે આ જગ્યા બરાબર નહીં, અહીં ખેતીવાડી વિસ્તાર છે, પણ અહીંયા છૂટાથી સૌથી વેર્યું છે કુદરતે. ત્યારે કરતાં વધુ સારી જગ્યા મળી ગઈ છે. પહેલા પોચી જમીનની વાત થતી હતી કે એરપોર્ટ નહીં બને, પછી એનો બી સોલ્યુશન મળી ગયું. ભાઈ એ આટલી બધી બંજર જમીન છે
તો અમે ગમે તે એરપોર્ટ તો બનાવવું જોઈએ, તેને વ્યવસ્થિત બનાવી શકાય છે. શું બીજી માટી લાઈન બીજું ગમે તે કરી શકાય છે. આ પેરિસ જે જગ્યા નહીં, પેરિસથી બહેતર હશે, બહેતર જગ્યા છે, માટે પેરિસથી બહેતર સિટી બનશે એવું નિષ્ણાતો. આ દેશના શાસકોને ખબર નથી આટલી સારી જગ્યા પેરિસ કરતા ઊંચી જગ્યા છે. આપણે શું પહેલા રાજપૂત રાજ્યના ગુલામ હતા, એમાં 9 જણા જિજ્ઞાસા નહોતી, એટલે આપણે આવું પેરિસ વસાઈ નહોતા શકતા. આઝાદી પછી કોંગ્રેસે પણ વિકાસમાં રસ કોઈ દાખ્યો નથી, એટલે પેરિસ કરતા ઊંચી જગ્યાની ખબર હોતી જ નહીં, કે એવી ખબર ને આપણી પેરિસ જગ્યા કરતા ઊંચી છે, પેરિસ કરતા ઊંચી જગ્યા છે. સારી દુનિયા અહીંયા જોઈ રહી છે. રાજકોટથી બહુ નજીક હશે, થોડા સમય અહીં આવી શકશે, થોડા સમયમાં અહીં પહોંચી શકે રાજકોટથી અહીંયા ધોલેરામાં, એવો રસ્તા થઈ જશે. અને હાલમાં છે જ અહીં બોટિંગનો આનંદ મેળવી શકાશે. આનંદ શું? મહાઆનંદની પ્રાપ્તિ થશે, મહાઆનંદની પ્રાપ્તિ થશે. આનંદ તો નહીં, માત્ર આનંદ બધે આનંદ થાય, પણ મહાઆનંદની પ્રાપ્તિ થશે. સ્વર્ગીય આનંદના અનેરા મહાસાગરનો અનેરો અહેસાસ થશે. અહીંયા સ્વર્ગીય આનંદના અનેરા મહાસાગરનો અનેરો અહેસાસ થશે. આવી જગ્યા હશે. બહારથી અહીંયા જોવા માટે આવશે, અને એમનું બહાર નીચે આવશે, દિલ ડોલી ઉઠશે. આ એવી જગ્યા હશે કે ક્યાંય જોઈ જ નથી, દિલ ડોલી ઉઠશે અને રૂપિયા ઢગલા કરશે. શું લાગ્યું બધા કમાય, બધા લો બહારના શું અહીં રહેવું હોય, અહીં રહેવા આવે એટલે હોટલમાં પૈસા આપે, હોટલમાં ખાય, બહાર ખાય, આનંદ કરવો હોય એટલે રૂપિયા ઢગલા કરે લોકો, મજા રોડ પર હોય બેઠા કવાય. શું એ રીતે થશે. 120 મીટર ચોડી, 8 કિલોમીટર લાંબી કેનાલ છે, બોટિંગનો આનંદ મળશે. આનંદ શું? મહાનદી પ્રાપ્તિ હશે બોટિંગમાં. 36,000 વર્ગ મીટર સિંગલ વિન્ડો સિસ્ટમ બિલ્ડિંગ અહીંયા છે. હવે એબીસી બિલ્ડિંગ, હવે એનો અર્થ કહું, મને કીધું અર્થ કહીશ. એડમિનિસ્ટ્રેશન બિઝનેસ સેન્ટર ઓફ ધોલેરા, એને એબીસીડી નો અર્થ આ થાય છે. એટલે એબીસી એટલે કક્કો બાર રાખી નહીં. હવે અહીંયા પોલીસ, પાઇપ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ઇલેક્ટ્રિક, ગેસ લાઈન, આ બધું એબીસીડીમાં ખબર પડી જશે. કંપનીનું રજિસ્ટ્રેશન એ બી એબીસી બિલ્ડિંગમાં, ફૂડ્સ લાયસન્સ એ બી એબીસી બિલ્ડિંગમાં, પોલ્યુશન ફેક્ટરી એનું લાયસન્સ એ બી એબીસી બિલ્ડિંગમાં. કામ અને રેસિડેન્ટ જુદા અહીંયા છે. ગ્રીન સિટી 50,000 મેગાવોટ વીજળી, ટાટા સોલર પ્લાન્ટ હશે, હોટ એરિયા થશે. ભારત સાચામાં વિશ્વ કરવું બની જશે. 50 સિટીમાંથી એક હશે, વિશ્વના 50 સિટીમાંથી એક હશે. 10 લાખથી વધુ લોકોને રોજગારનો અવસર પ્રાપ્ત થશે. 10 લાખથી વધુ લોકોને રોજગારનો અવસર પ્રાપ્ત થશે. 532 કંપનીઓ અહીંયા આવશે. મોદી એવો જાદુ કર્યો કે તેમનું દિલ ડોલી ઉઠશે. રોકાણ કરવા માટે દિલ ડોલી ઉઠશે. મોદી એવો જાદુ કર્યો કે આ રોકાણ કરવાનું દિલ ડોલી ઉઠ્યું. 532 કંપની આવી, દિલ ડોલી ઉઠ્યું. અહીંયા વિશ્વ ક્યાં એટલું ડોલી ના ઉઠે, એવું ડોળવા માટે બધે રોકાણ કરવા વિશ્વ કોઈ એવી જગ્યાએ, આ જગ્યાએ બધા દિલ ડોલી ઉઠ્યો છે, એવું મોદીએ જાદુ કર્યો છે. મોદીને એવું આવડે છે, દિમાગ છે કે વિશ્વમાં ક્યાંય ગલગલી ના રોકાણ કરો ને બહારના મોટા ઉદ્યોગપતિઓ ભૂરિયા બધા એ બધા આવશે, દિલ ડોલી ઉઠ્યું છે. મોદી એવો જાદુ કરી દીધો છે, એકદમ એવો જાદુ કર્યો છે કે બહારનો આકર્ષક એટલો એનો પ્રભાવ છે મોદી સાહેબ. બોલવા ચાલો બધું બધાને, અને કોઈ તકલીફ નહીં પડે. એટલે તકલીફ ના આપણે વિશ્વની કોઈ જગ્યા નહીં. અત્યારે ભારતીય સિસ્ટમ બધી ખરાબ, ભારતીય છાપ ખરાબ હતી. હવે તો કે દુનિયામાં કઈ એવી સગવડ અહીં હશે એવું લાગવા માંડ્યું છે બહાર ઉદ્યોગપતિઓ. તો અહીંયા જ ના ધંધો કરી, અહીંથી રૂપિયા ના કમાઈ ગયા એવું થવા માંડ્યું. તો આપણને મળે અને એમને મળે, બધાને લાભ મળે. ઢગલાબંધ રૂપિયા આવશે અને મજા બધાને મજા. એ મજા કરે, આપણે મજા કરીએ. ઉદ્યોગપતિમાં વિદેશીઓ ગોરા મજા કરે, આપણે બધા મજા કરવાની. ભારત વિશ્વનું સારું શહેર, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પૂરો વિશ્વના વિચારથી જુદું, તો પ્રશ્ન થશે. સ્માર્ટ સિટી ફેલ કેમ થાય છે? હવે મહારાષ્ટ્રમાં બોમ્બેમાં લાવાસ ફેલ થયું. કારણ કે એ લાવાસ મોદીનો પ્રોજેક્ટ નથી, ખૌધરાનો પ્રોજેક્ટ છે, બાકી બુદ્ધિ ના હોય એવા લોકોનો પ્રોજેક્ટ છે. અમેરિકામાં શાસકો પૈસા બનાવે છે, સાથે બુદ્ધિ બી છે. અહીં તો કેટલા બધા રૂપિયા ખર્ચ લોકોને વિડીયોમાં આપ્યું છે. બે ગણાથી 25% ખવાય. અહીં તો 100 કરોડનું કામ હોય, 400 કરોડ એટલે 300 રૂપિયા ખાઈ જવા.
નીતિન ગડકરી છે એમ્પ્લોય કરવાના છે, એ કોંગ્રેસ જે 400 કરોડ થાય 100 કરોડ બનાવે છે, તો કેટલા બધા રૂપિયા ખવાય છે એ જો આગળ. મહારાષ્ટ્રમાં અમે લાવાસ ત્યાં સાહેબનો પ્રોજેક્ટ ફેલ ગયો હતો. આ તો ભારત સરકાર રાજ્ય સરકારનું જ થાય, ભેગા થઈને કામ કરે, બંને સાહસ છે. ટાટા અંબાણી જેવા એને ઇન્વોલ્વ છે, મોટા કેવો સ્માર્ટ હોશિયાર માણસો ઇન્વોલ્વ છે, મજબૂત માણસ, પાવરફુલ માણસો ઇન્વોલ્વ છે. પછી ફેલ કેવું થાય? જેવા ત્યાં ઉદ્યોગપતિ ચાલુ એ ફેલ થાય, એના બુદ્ધિ જેટલી બધી હોશિયાર ન હોય ટાટા અંબાણી જેટલી એ ત્યાં ફેલ થાય. આ તો એટલે એકદમ સ્માર્ટ ચકમક ત્યાં ફાવશે એ લોકોને. હા એટલે જોવા તો નહીં કાબા માણસો ખાટું શું ટાટા અંબાણી એટલે એ લોકો ઇન્વોલ્વ છે, જેવા ત્યાં ઇન્વોલ્વ નથી ગયા એટલે ફેલ ન થાય. થોડા બાઘા જેવા હોય એ બધા ફેલ થાય, ત્યાં બધા ઉદ્યોગપતિ બધા એવા જ હતા. હા આ જેવા તેવા નથી, પણ મહા બુદ્ધિશાળી છે, મોટા માથા ઇન્વોલ્વ છે, એટલે અહીં ઉભા છે, મોટા માથા ઉભા છે. પછી શું પછી મૂંઝવણ જરૂર શું આપણે? પછી મૂંઝવણ જરૂર કઈ ખરી આ મોટા માથા ઇન્વોલ્વ હોય તો? લાવાસમાં મહારાષ્ટ્રની મૂર્ખ પ્રધાન હતા એટલે ફેલ ગયો, અને પૈસા ખાવાનું બાકી બુદ્ધિ નો જ ચાલતી, પાછું પૈસા ખાવાનો હતો નહીં એટલે ફેલ આખો પછી ગયો, પૈસા જ બગડ, બાકી બુદ્ધિ ચાલતી નહોતી. એટલે આમાં મૂર્ખ માણસો પ્રધાન બનાવી તકલીફ આવે છે. એન્ટોની તો અપ્રમાણિક હતો, પણ લશ્કર આખું શસ્ત્ર ખાલી થયું, બધા પૈસા બનાવ્યા. સાહેબ પ્રમાણિક માણસો બુદ્ધિ જોઈએ ને સાથે, સાહેબ બુદ્ધિ બી જરૂર હોય છે. પ્રમાણિકતા બુદ્ધિ ને નિર્ભયતા 3 વસ્તુ. રિપોર્ટ હોત તો કોઈ પ્રમાણિક તો હોય તમે સાથે નિર્ભયતા છે, સાથે પ્રમાણિક એટલું નથી, સાથે નિર્ભયતા છે. પ્રમાણિકતા, નિર્ભયતા અને હોશિયારી 3 વસ્તુ ત્યારે કામ કરી શકે. હવે આગળ પવાર જેવા મૂર્ખાઓ શું કહે રૂપિયાનું શું, અને ક્યાંક જ્યાં છાતી ગણે હા મારા વર્ડ પણ અમે જોવા, પણ તું મૂર્ખો છું, અમારે બુદ્ધિશાળી જાણી જાય છે કે તું આ લાસ્ટ પ્રોજેક્ટ ફેલ ગયો. રામાસમાંથી કમાણી કરી, બંને વસ્તુ આવડે એ બુદ્ધિશાળી. મોદી ક્યાં પૈસા બનાવવા જ છે? મોદી તો બુદ્ધિશાળી પૈસા બનાવવા છે, 2 વસ્તુ ભેગી થઈ. અમેરિકામાં થોડા બનાવે છે, પણ એના સાથે બુદ્ધિ બી હોય છે, પણ બુદ્ધિ બી નથી. આ તો સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું સંયુક્ત સાંગ છે, માટે આ ફેલ ના થાય. ટાટા અંબાણી ઇન્વોલ્વ છે, વર્લ્ડ ક્લાસ ન્યૂ સ્માર્ટ સિટી છે બનશે. જાપાન જેવી ટેકનોલોજી, સિંગાપોર જેવું એન્વાયરમેન્ટ, મુંબઈ જેવી ઇકોનોમી હશે, અહીં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે. સ્માર્ટ નેટવર્ક, સ્માર્ટ ટચિંગ મેનેજમેન્ટ, સિંગાપોરથી મોટું વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. મેટ્રો ઇન્ટેન્શન પોર્ટ, સ્ટ્રીટ લાઇટ, ટ્રાફિક, બહુ જ એડવાન્સ ટેકનોલોજી હશે. ફ્યુચરમાં સ્માર્ટ સિટી, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, એડવાન્સ ટેકનોલોજી કનેક્ટેડ હશે. હવે આગળ 2007માં અહીં વાત થઈ હતી, અને 11માં ઓફિસ લોન્ચ થયું, 16માં જોર સુધી કામ ચાલુ થઈ ગયું. સિંગાપોરથી મોટું કઈ પણ કામ નાનામાં નાની એક ક્લિક દબાવતા ચાલુ થઈ જશે, નેટ ઉપર ચાલુ થઈ જશે. સારી ચીજ આપણી મુઠ્ઠીમાં. હવે અંડરગ્રાઉન્ડ શું છે? ઇલેક્ટ્રિક અંડરગ્રાઉન્ડ, ગેસ લાઇન, પાઇપ લાઇન, વોટર લાઇન, ડ્રેનેજ લાઇન, આ બધું અંડરગ્રાઉન્ડ. વર્ષોથી પાણી જમા નહીં થાય. કોમર્શિયલ અને રેસિડેન્ટ બંને જુદા. સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ લાઇફ સિસ્ટમ, સ્માર્ટ પાર્ક, સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ યુનિવર્સિટી, આ બધું હશે. ભૂકંપ અકસ્માત થતા પહેલા 17 ખબર પડી જશે. ભારતનું સૌથી મોટું સોલાર પાર્ક બનશે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમની ખામી નહીં હોય. એશિયાનું મોટું એરપોર્ટ હશે. વરસાદનું પાણી જુદું, ફેક્ટરીનું પાણી જુદું. 500 મેગાવોટ, વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે. સ્માર્ટ સિટી, બ્રાઉન સિટી ફેલ થાય, આ ફેલ નહીં થાય. 2 જણનો સાહસ છે, ભારત સરકાર અને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર. આ ડેવલપ નહીં પણ નવું શહેર બન્યું છે, એટલે આ ફેલ ન થાય. ડેવલપ નહીં પણ નવું શહેર, નાના ગામ. અમદાવાદથી 100 કિલોમીટર રસ્તો, મેટ્રો થતા જ અમદાવાદથી સોલાર 45 મિનિટનો અંતર થઈ જશે. 45 મિનિટનું અંતર થશે, મેટ્રો થશે. 10 લાખ લોકો રોજગારી મળશે. પ્રદૂષણ નહીં, ટ્રાફિક નહીં, ભીડભાડ નહીં. એવું જબરજસ્ત શહેર બનેલું છે. મુંબઈથી 1.5 ગણું મોટું. મુંબઈમાં પાણી ભરાય, પણ અહીં પાણી ના ભરાય. આગળની સિસ્ટમ તૈયાર હશે. મુંબઈ અંગ્રેજો વસાયું, પણ આ તો આપણા નગરો ના શોધવા એ લોકોએ આપણા મોહેંજો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિ એમાં જ બધા વસાયા. પણ આપણે અંગ્રેજો અત્યારે બધું બનાવ્યું, એથી બુદ્ધિશાળી હાલમાં મોદી છે. એટલે બોમ્બેમાં તકલીફ હશે પાણી ભરાય, પણ આ તો મોદી વસાવે છે, એટલે આમાં પાણી ભવિષ્ય ના થાય. કારણ આપણે એનાથી વધુ બુદ્ધિશાળી અંગ્રેજોથી અત્યારે બુદ્ધિશાળી છે, કે ટેકનોલોજી અહીંયા હતી. હવે આગળ 5 વર્ષમાં 5 વર્ષ ભારતની સાંજ બનશે. નવા 2 વર્ષ થયા.
2 વર્ષમાં ભારત સ્થાન મળશે. સ્માર્ટ હોસ્પિટલ મેટ્રો સિટીને ટક્કર નહીં પણ તેમને પાછળ છોડશે એવું આ સિટી હશે. ભારતનો ગૌરવ તો ભારતને ગૌરવનો અહેસાસ કરાવશે, એટલે ઇજ્જત આબરૂ અપાવશે. બધા બહારના વિદેશી ભૂરિયાઓ ગોરાઓ આવશે. વિદેશી ભૂરિયા ગોરાઓ થાકશે નહીં. એ સિવાય બીજાને પણ નહીં થાકે એટલી ઇજ્જત કરશે. થાકશે નહીં એટલી બધી ઇજ્જત કરશે આપણે ગોરા ભૂરિયાઓ. શું ભારતને ગૌરવનો અહેસાસ કરાવશે. આ એવી જગ્યા છે. ગ્રીન ફિલ્ડ, સ્માર્ટ હોસ્પિટલ, સ્માર્ટ રોડ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ. આને ગ્રીન ફિલ્ડ કહેવાય આખું. હવે આગળ વાયરલેસ સેન્સર હશે. સારા કપડાં એટલે સ્માર્ટ હોશિયારી હોય, પછી સારા કપડાં હેર સ્ટાઇલ, બોલવા ચાલવાનું. પણ ઘણીવાર પાગલ હોય હાલ ભગવાનનું નામ લે તો બીજા બોમાં પાગલ મને. આ એ વાત છે. કોઈ માણસ પાગલ હોય અત્યારે હાલમાં ભગવાન નામ લે તો મગજમાં એવો હોય તો બીજા માં છોડતા બી બની શકે. આ એવી રીતે વાત છે. હા, ઘણા શું સારા હેરસ્ટાઇલ, પછી શું સારા કપડાં એટલે સ્માર્ટ હોશિયારી હોય, પછી સારા કપડાં, હેરસ્ટાઇલ, બોલો ચલો આ બધું હોય ત્યારે તો અહીંયા બધું જશે સ્માર્ટ સિટી. એટલે એટલું સરસ સ્માર્ટ સિટી બનશે. ભારતની 5 વર્ષ સ્થાન ઇજ્જત આપો. 2000 જેટલી વીજળી માત્ર ધોલાર મળશે. ભારત સૌથી મોટું સોલાર પાર્ક છે. એશિયાનું મોટું એરપોર્ટ, કાયદા માટે કમિશનર, એક જ ફોર્મ, સ્માર્ટ સિટી ધોલારા. અમદાવાદથી 100 કિલોમીટર અંતર હશે. 100 કિલોમીટર અંતર હશે. હવે આગળ ખપાતી ખાડી 920 સ્ક્વેર ફૂટ, 22 ગામ. ધોલારા દુબઈ બની જશે. વધી જશે. દુનિયા નંબર 1 સ્માર્ટ સિટી. એવીસી બિલ્ડિંગ, પછી પેલી નવી એવીસી બિલ્ડિંગ, જે નવી બિલ્ડિંગ એમ બધી એમાં ફરિયાદ થશે. એમાં જ જવાનું પરીક્ષા માટે. 2007માં રોડ કનેક્ટિવિટી, રિવરફ્રન્ટ, આસપાસ ઊંચી ઊંચી બિલ્ડિંગ, બેઝિક જરૂરી પ્રાઇમરી, આ બધી સુવિધા છે. બેઝિક એટલે શું? પ્રાથમિક, પ્રાઇમરી, પાયરિંગ, બુનિયાદી જરૂર અને બેઝિક કહેવાય. હવે કંપની રોડ કનેક્ટિવિટી, બેન્કિંગ સુવિધા, કંપની માટે રોડ કનેક્ટિવિટી, બેન્કિંગ સુવિધા. અમદાવાદ 100 કિલોમીટર અંતરે, ખંભાતી ખાડી પાસે 920 કિલોમીટર, 22 ગામ. 920 માંથી 422 સ્ક્વેર કિલોમીટર. ટીપી પ્લાનિંગ સ્કીમ એટલે વિકાસ ડેવલપમેન્ટ, રેસિડેન્સ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ માટે ફાળવવામાં છે. એગ્રીકલ્ચર ઝોન જુદો, 3 બાજુ દરિયો, સમુદ્ર હશે. કોઈ નવો દેશ, નવું શહેર, હિન્દુસ્તાન બદલ રહા હૈ. સિંગાપુરથી 6 ગણું મોટું, દુનિયાનું સૌથી મોટું શહેર, સિંગાપુરથી મોટું, બદલ રહા હૈ હિન્દુસ્તાન. હવે વિદેશી હિન્દુસ્તાન વિકાસમાં રોડા નહીં નાખે. હિન્દુસ્તાનના વિકાસ રોકડા નહીં નાખે. અથવા સિસ્ટમથી ખરાબ ચાલતી રોડા નાખે. નર્મદામાં રોડા નાખે. અડધું રોય પૈસા આપે. એટલે શું વાંધો ઉઠાવે નર્મદામાં? શું વિદેશીઓ આવા લોકોને પૈસા આપે છે, જે રોડા નાખે કામમાં. દેશદ્રોહીઓને પૈસા આપે છે. આતંકવાદ, અલગતાવાદ, નૈતિકવાદ, ભાગલાવાદ જેવા દૂષણ વિદેશી અવોર્ડ આપે છે અરુણ રોયને. શું આવા જે હોય ને દેશદ્રોહીને એવોર્ડ આપે છે. એટલે અરુણ રોય છે ને નર્મદામાં વધા આંચકા નાખે. આપણે આમટે નાખ્યા, આપણે એવા હોય છે. હવે આપણે ધ્યાન ના રાખીને અનેક વ્યક્તિ ફાટી નીકળે. હવે આ બધું વસ્તુ નહીં બની શકે. મોદી આવે છે. હવે આગળ આતંકવાદ, અલગતાવાદ, નૈતિકતાવાદ, ભાગલાવાદ જેવા દૂષણો હવે આપણે હેરાન નહીં કરી શકીએ. વિદેશી તાકાતો મોદી સાહેબ સામે કશું કરી નહીં શકે. વિદેશી તાકાતે મોદી સાહેબ ચકચાર કૂર કરી નાખી. એ લોકો ભારત શું ગદાર હિસાબે લાભ ઉઠાવતા હતા. ભારત ગદાર હિસાબે સત્તાના સેન્સ ઉપર નબળા શાસકો આવતા તો આ લોકો લાભ ઉઠાવતા હતા. એટલે પડકારી શકતો નથી વિદેશી તાકાતો. આ દેશના ગદારો પડકારી જશે. 700 દિલ્હી બેસે, કારણ કે એ ગદારો લાભ વિદેશી ઉઠાવતા હતા. એટલે આપણે શું વાંધા અચકાવ છે દેશના વિકાસથી રોડા નાખે. કારણ કે દેશમાં બધા ગદ્દારો બેઠા હોય. એટલે દિલ્હીનો શાસક એ કશું નબળા શાસકો આવતા. હવે મોદી જેવા શાસક આ બધું ચાલશે. જો શાસન તો કરવું હોય પણ કંઈ કરી ના શકે. ગદ્દારો દેશના હોય, વિદેશી તાકાતો કંઈ કરી ના શકે. સત્તર બેસી કામનું શું કામ કરશે? મોદી એક જ પડકારી શકે છે. આ લોકો પડકારી શકતા નહોતા. હવે તો બધા હિન્દુસ્તાન માન આપશે. જૂને મોદી સલામ કરશે. દેશના નાગરિકોને માનથી જોશે. બદલ રહા છે હિન્દુસ્તાન. આ તો દુશ્મની ખેર નહીં, બદલ રહા હિન્દુસ્તાન. દુશ્મની કે ખેર નહીં, બદલ રહા હિન્દુસ્તાન. હવે અમેરિકા વિદેશમાં પહેલા શું વર્ષો સાંભળે દુબઈની ચાલોમાં મોદી આ બાદ છૂટા.
કારણ કે નબળા શાસકો હતા બધું એવું ચાલતું હતું. કારણ કે નેપાળ છૂટી જાય, પાકિસ્તાન છૂટી જાય, કારણ કે વહીવટી પાવર હતું. તો અહીંયા નબળા શાસકો અને બધું આવું જ ચાલતું હતું. દેશમાં ગધાનો લાભ ઉઠાવતા, આપણે વિકાસમાં રોડે નાખતા, એ બધું બાદ મોદી સાહેબ આવ્યા. બદલ રહે હિન્દુસ્તાન. આજથી તમારે વિષય પડ્યો થયો. હવે આપણે આવતા મળશું ત્યાં સુધી બાય બાય.